નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન વચ્ચે જે સેકન્ડ T20 રમાવાની છે 14 જાન્યુઆરી અને 7 વાગ્યે જે ઇન્દોરમાં આ મેચ રમાવાની છે। વાત કરીએ હેડ ટુ સ્ટેટની તો ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ટોટલ 5 T20 રમાણેલ છે, એમાં 5 ઇન્ડિયા જીતેલ છે। અને રિસેન્ટ ફોર્મની જો વાત કરીએ તો લાસ્ટ મેચ જે રમાણી ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી T20 ઇન્ડિયા જીત્યું છે, જ્યારે અફઘાનિસ્તાનનું રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો એ હારીને આવે છે। ગ્રાઉન્ડ સ્ટેટની જો વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 3 મેચ રમેલ છે। બેટિંગ ફર્સ્ટ 2 જીતેલ છે અને બેટિંગ સેકન્ડ 1 મેચ જીતેલ છે। અને એવરેજ સ્કોર ફર્સ્ટ બેટિંગ એવરેજ સ્કોર 210 રન છે। યાદ રાખજો, એવરેજ સ્કોર T20નો મતલબ કે આ ગ્રાઉન્ડ એકદમ બેટિંગ ફ્રેન્ડલી રહેશે। અને હાઈએસ્ટ સ્કોરની જો વાત કરીએ તો ઇન્ડિયાના છે 260 રન અને લોવેસ્ટ શ્રીલંકાના 142 રન, લોવેસ્ટ સ્કોર 142 છે અને એવરેજ સ્કોર 210 રન છે। મતલબ કે આ ગ્રાઉન્ડ પર તમને 4 અને 6ના અને 4ના વરસાદ જોવા મળશે। સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો। વાત કરીએ ગ્રાઉન્ડ સ્ટેટની કે જે લાસ્ટ મેચમાં છેલ્લી 4 મેચમાં જે સ્કોર થયો છે અને કયા બોલરને વધારે વિકેટ મળે, મતલબ પેસર્સને કે સ્પિનરને કોને વધારે વિકેટ મળી છે, તો 4 ઓક્ટોબર 2022ના રોજ જે ઇન્ડિયા અને આફ્રિકા વચ્ચે મેચ રમાણી એમાં પેસર્સને 10 વિકેટ અને સ્પિનરને 2 વિકેટ મળી છે। 7 જાન્યુઆરી 2020ના રોજ જે શ્રીલંકા અને ઇન્ડિયા વચ્ચે મેચ રમાણી એમાં પેસર્સને 7 વિકેટ અને સ્પિનરને 5 વિકેટ મળેલ છે। 22 ડિસેમ્બરના રોજ જે મેચ રમાણી ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે એમાં પેસર્સને 7 વિકેટ અને સ્પિનરને પણ 7 વિકેટ મળેલ છે। અને ટોટલની જો વાત કરીએ તો પેસર્સને 24 વિકેટ છે અને સ્પિનરને 14 વિકેટ, મતલબ તમારી ટીમમાં પેસર્સ વધારે હોવા જોઈએ। વાત કરેલે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે આ મેચ માટે, તો રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઓપન કરી શકે છે, જયસ્વાલને ચાન્સ મળી શકે છે। વન ડાઉનમાં વિરાટ કોહલી, ત્યારબાદ શિવમ દુબે, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આ જે છે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। બોલિંગ ઇન્ફોર્મેશનની જો વાત કરીએ તો ફૂલ ઓવર અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અક્ષર પટેલ, બિશ્નોઈ, આવેશ ખાન અને દુબે આ જે છે ફૂલ ઓવર કરશે। સ્ટાર્ટિંગ ઓવરની વાત કરીએ તો અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, આવેશ ખાન અને અક્ષર પટેલ આ જે છે સ્ટાર્ટિંગમાં બોલિંગ કરશે। મિડલ ઓવરની વાત કરીએ તો અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, શિવમ દુબે અને અક્ષર પટેલ આ જે છે મિડલ ઓવર કરશે। ડેથ ઓવરની વાત કરીએ તો અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને આવેશ ખાન આ જે છે ડેથ ઓવરમાં બોલિંગ કરશે। હવે અફઘાનિસ્તાન પ્લેઇંગ 11 શું હોઈ શકે, તો ગુરબાજ સાથે ઇબ્રાહિમ જાડરાન જે છે એ ઓપન કરશે, ત્યારબાદ રહેમત શાહ, ઓમરજાઈ, મોહમ્મદ નબી, ત્યારબાદ જાડરાન, ત્યારબાદ જન્નત, નૂર અહેમદ, મુજીબુર રહેમાન, નવીન ઉલ હક અને ફજલ ફારૂકી આ જે છે અફઘાનિસ્તાન પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। બોલિંગ ઇન્ફોર્મેશનની જો વાત કરીએ તો ફૂલ ઓવરમાં ફારૂકી, નવીન, મુજીબ, નૂર, મોહમ્મદ નબી અને જન્નત આ જે છે ફૂલ ઓવર કરશે। સ્ટાર્ટિંગની વાત કરીએ તો ફારૂકી, મુજીબ, ત્યારબાદ નવીન આ જે છે સ્ટાર્ટિંગમાં બોલિંગ કરશે। મિડલ ઓવરની વાત કરીએ તો મુજીબ, નબી, જન્નત અને ઓમરજાઈ આ જે છે મિડલ ઓવરમાં બોલિંગ કરશે। ડેથ ઓવરની વાત કરીએ તો નવીન, ફારૂકી અને ઓમરજાઈ આ જે છે ડેથ ઓવરમાં બોલિંગ કરશે। હવે વાત કરીએ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, જો અત્યાર સુધી તમે વિડીયો જોયો છે તો વિડીયોને પૂરો જોઈ લેજો। હવે જે આ જે રેકોર્ડ પ્રમાણે અમે તમને ટીમ બનાવીને દઈશું એ ટીમ તમે ખાસ ગ્રેન્ડ લીગ હોય કે સ્મોલ લીગ હોય તમે ખાસ ટીમ બનાવી શકો છો। રોહિત શર્માની જો વાત કરીએ તો લાસ્ટ મેચમાં 0માં ગયેલ છે, મતલબ રન આઉટ થયેલ છે। હેડ ટુ હેડ 37ની એવરેજ છે, મેદાન પર 59ની એવરેજ છે, એટલે રોહિત શર્મા આ મેચ માટે તમારી ટીમમાં કમ્પલસરી હોવા જોઈએ। યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો જયસ્વાલ હિટ એન્ડ મિસ ટાઈપ પ્લેયર છે, ગ્રેન્ડ લીગ રમતા હોય તો 1-2 ટીમમાં તમે ચાન્સ લઈ શકો છો, બાકી સ્મોલ લીગમાં ડ્રોપ કરી શકો છો। વિરાટ કોહલી ખાસ પિક બની જશે, ગ્રેન્ડ લીગ હોય તો ભલે અને સ્મોલ લીગ હોય તો ભલે। વિરાટ કોહલીને પિક હેડ ટુ હેડ 172ની એવરેજ છે અને મેદાન પર 30ની એવરેજ, મતલબ વિરાટ કોહલી કમ્પલસરી પિક બની જશે। શિવમ દુબેની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 60 રન અને 1 વિકેટ લીધેલ છે, મતલબ શિવમ દુબે જે છે એને તમે પિક કરી શકો છો। ખાસ આ 4માંથી
તમે સ્મોલ લીગ રમતા હોય તો જયસ્વાલને ડ્રોપ કરી શકો છો, ગ્રેન્ડ લીગમાં પિક કરી લેજો. બાકી જયસ્વાલ સ્મોલ લીગ માટે ડ્રોપ કરજો, બાકી આ ત્રણેયને તમે સ્મોલ લીગમાં લઈ શકો છો. જીતેશ શર્માની વાત કરીએ તો સેકન્ડ બેટિંગ હોય ઇન્ડિયાની તો તમે ડ્રોપ કરી શકો છો. ફર્સ્ટ બેટિંગ હોય તો તમે પિક કરી શકો છો. એ પણ જયસ્વાલને અને શિવમ દુબેને ડ્રોપ કરતા હોય તો જીતેશ શર્માને લઈ શકો છો. રિંકુ સિંહની જો વાત કરીએ તો લાસ્ટ મેચમાં 16 રન કરેલ છે, પરંતુ રિંકુ સિંહનું બેટિંગ ઓર્ડર ખૂબ જ નીચે છે, એટલે રિંકુ સિંહને અમે પર્સનલી ડ્રોપ કરીશું. અક્ષર પટેલને પણ આ મેચ માટે અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. સ્મોલ લીગ હોય ગ્રેન્ડ લીગ હોય, બરાબર, અમે પર્સનલ ડ્રોપ કરી દઈશું. રવિ બિશ્નોઈની વાત કરીએ તો રવિ બિશ્નોઈને લાસ્ટ મેચમાં વિકેટ નથી મળી, એટલે તમે બિશ્નોઈને ખાસ પિક કરી શકો છો, અને બિશ્નોઈ તમારી ટીમમાં કમ્પલસરી હોવો જોઈએ. આવેશ ખાનની વાત કરીએ તો આવેશ ખાનને પણ તમે ફર્સ્ટ બોલિંગ માટે પિક કરી શકો છો. અર્શદીપ સિંહ કમ્પલસરી, લાસ્ટ મેચમાં વિકેટ નથી મળી, પરંતુ કમ્પલસરી તમારી ટીમમાં અર્શદીપ સિંહ હોવો જોઈએ. મુકેશ કુમારને પણ અમે પિક કરી દઈશું. શુભમન ગિલના રમવાના ચાન્સ આ મેચ માટે નહીં હોય તો અમે એને પિક કરીને ચાલવાના છીએ. વાત કરીએ અફઘાનિસ્તાન પ્લેયરની તો ગુરબાજ, વિકેટકીપર સેક્શનમાં ગુરબાજ બેસ્ટ બની રહે છે, એટલે ગુરબાજને અમે પિક કરી લઈશું. જાડરાનની વાત કરીએ તો જાડરાનને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ. રહમત શાહને આ મેચ માટે પિક બની જશે. ઓમરજાય પણ આ મેચ માટે પિક બની જશે. બોલિંગ અને બેટિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે. મોહમ્મદ નબી આ મેચ માટે નબી ખાસ પિક બની જશે. એક તો બેટિંગ ફ્રેન્ડલી પિચ છે, અને બીજું ઇન્ડિયન ટીમમાં યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે લેફ્ટ હેન્ડર બેટ્સમેન વધારે છે. ત્યારબાદ રિંકુ સિંહ, 3 તો લેફ્ટી ઓલરેડી, અને અક્ષર પટેલ 4 બેટ્સમેન તો લેફ્ટી છે જ, મતલબ અર્શદીપ સિંહ પણ લેફ્ટી છે, પરંતુ આ 4 તો બેટ્સમેન લેફ્ટી છે, એટલે નબી જે છે એની 4 ઓવર પૂરી કરી શકે છે, અને નબી એકાદ વિકેટ લઈ શકે છે. ખાસ નબીને પિક કરી લેજો. વાત કરીએ જાડરનની તો જાડરનને અમે પર્સનલી ડ્રોપ કરીશું. જન્નતની વાત કરીએ તો જન્નતને આ મેચ માટે ફર્સ્ટ બોલિંગ હોય અફઘાનિસ્તાનની તો પિક કરી લઈશું. સેકન્ડ બોલિંગમાં અમે ડ્રોપ કરીને ચાલવાના છીએ. મુજીબુર રહેમાન તમારી ટીમમાં કમ્પલસરી હોવો જોઈએ, લાસ્ટ મેચમાં 2 વિકેટ લીધેલ છે. વાત કરીએ નૂર અહેમદને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલવાના છીએ આ મેચ માટે. નવીન ઉલ હકની વાત કરીએ તો ફર્સ્ટ બોલિંગ હોય તો નવીન ઉલ હકને લઈ શકો છો, અને કેપ્ટન વાઇસ કેપ્ટન તમે ગ્રેન્ડ લીગ રમતા હોય તો કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો. ફઝલ હક ફારૂકી ફર્સ્ટ બેટિંગ હોય સેકન્ડ બેટિંગ હોય, ફર્સ્ટ બોલિંગ હોય સેકન્ડ બોલિંગ હોય, ફઝલ ફારૂકી તમારી ટીમમાં કમ્પલસરી હોવો જોઈએ. અને નેબની વાત કરીએ તો એના રમવાના ચાન્સ છે નહીં, રમે તો અમે ડ્રોપ કરીને ચાલવાના છીએ. બાકી આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરી અને ડ્રીમ 11 રમી શકો છો. અને ખાસ આ મેચમાં રોહિત શર્મા કેટલા રન મારશે બધા મિત્રોએ કોમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મળી આવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.